તો આ તરફ જામનગરમાં અવરોધરૂપ મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે। વરસાદી ડ્રેનેજ કેનાલ અને રસ્તા પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા। અગાઉ સ્થાનિકોએ તંત્રને રજૂઆત કરી હતી કે આ દબાણો નડતરરૂપ છે। ગાંધીનગર નજીક મોમાઈનગરમાં ડિમોલેશન કરવામાં આવ્યું। 2500 ફૂટ જગ્યા પરના ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા છે કે જેઓ વરસાદી ડ્રેનેજની કેનાલ પર નડતરરૂપ હતા તે દૂર કરવામાં આવ્યા છે। જે પણ મકાનો હતા ગેરકાયદેસર તેમના પર બુલડોઝર ફરી વળ્યું। આ જે વરસાદી પાણીની ડ્રેનેજ તથા જાહેર રસ્તા પરના દબાણો છે તેમને અગાઉ બીપીએમસી એક્ટ મુજબની કલમ 478 1 અને 2 મુજબ નોટિસો અને હિયરિંગ પૂર્ણ કરી આજરોજ આ દબાણ દૂર કરવાની કામગીરી સિટી બી ડિવિઝનના પોલીસ સ્ટાફ શ્રી મોઢવાડિયા સાહેબ તેમજ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, લાઇટ શાખા, ફાયર શાખા તેમજ અન્ય શાખાના સંકલનથી શરૂ કરવામાં આવેલ છે અને આ ડિમોલેશનમાં અંદાજે 2500 ફૂટ જેવી જગ્યા ખુલ્લી થનાર છે।